વેલકમ ટુ એચીવ ગોલ. આજે છે 25 જુલાઈ 2025. તો 25 જુલાઈ 2025ના કરંટ અફેરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે તે બધા આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. દરેક પ્રશ્નના સંદર્ભમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ હું તમને જણાવીશ. તો પૂરો વિડીયો ધ્યાનથી જોવો. લાસ્ટમાં હું તમને ક્વેશ્ચન પૂછીશ, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આજના વિડીયોની પીડીએફ ફાઇલ આજના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામમાં તમને બધી પીડીએફ એકસાથે મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. ચાલુ કરીએ આજના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 22 જુલાઈ. 22 જુલાઈ 1947ના દિવસે ભારતીય બંધારણ સમિતિ દ્વારા રાષ્ટ્રીય ધ્વજને સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેની યાદમાં દરેક 22 જુલાઈએ રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 22 જુલાઈએ બીજો એક દિવસ છે પાઈ સન્નિકટન દિવસ. પાઈ સન્નિકટન દિવસ 22 જુલાઈએ મનાવવામાં આવે છે, જ્યારે પાઈ દિવસ 3.14 પાઈની વેલ્યુ થાય છે. તો 3 એટલે માર્ચ અને 14 એટલે તારીખ. 14 માર્ચે પાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ પણ તમે ધ્યાનમાં રાખજો. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કોને આગામી 3 વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઇંગ્લેન્ડ. આગળના 3 વર્લ્ડ કપ ફાઇનલ માટે આયોજન કરવાનો અધિકાર આઈસીસી દ્વારા ઇંગ્લેન્ડને આપવામાં આવ્યો છે, જે 2027, 29 અને 31માં યોજાનાર વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન ઇંગ્લેન્ડ દ્વારા કરવામાં આવશે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં મલેશિયાથી અંકુરિત પામ તેલ બીજનો સૌથી મોટો આયાતકાર કોણ બન્યો છે? તો તેનો સાચો જવાબ છે આપણો દેશ ભારત. ઓપ્શન બી સાચો છે. ભારત મલેશિયામાંથી આવતા અંકુરિત પામ તેલ બીજનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે. હવે ચર્ચામાં છે ભારત. તો ભારતે 65 કરોડ યુપીઆઈ વાપરવાનો જે 63.9 કરોડનો વિઝાનો જે રેકોર્ડ હતો એ યુપીઆઈ રેકોર્ડ તોડ્યો છે. હવે જોઈએ ભારતને લગતા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના પ્રશ્નો. ઇન્ટરનેટની સ્પીડમાં ભારત 26મા ક્રમ ઉપર છે, જ્યારે ભારતે વિશ્વની પ્રથમ પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરીની શરૂઆત કરી છે. ભારતે અંડર-20 ફ્રી સ્ટાઇલ કુસ્તી ટીમ અંડર-20 ચેમ્પિયનશિપમાં બીજા સ્થાને રહ્યું છે. ભારતે પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક પ્રોત્સાહન યોજનાની શરૂઆત કરી છે. ભારતે પાંડુલિપિ વિરાસત પર પ્રથમ વૈશ્વિક પરિષદનું પણ આયોજન કર્યું હતું. ભારતે બિમસ્ટેક દેશો માટે કેન્સર સંભાળ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરી છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો બાયોફ્યુઅલ ગ્રાહક બન્યો છે, જ્યારે ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉત્પાદક પણ બન્યો છે. જ્યારે મેટ્રો રેલમાં પણ ભારત ત્રીજા નંબર ઉપર છે. અનિમેશ કુમાર 10.2 સેકન્ડના ઓછા સમયમાં 100 મીટર દોડનાર પ્રથમ ભારતીય બન્યા છે. આ પણ ધ્યાનમાં રાખજો. જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયું રાજ્ય બૂથ મતદારોની સંખ્યા ઘટાડીને 1200 કરતાં પણ ઓછી કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, બિહાર. બિહાર રાજ્યએ જે મતદારોમાં જે બોગસ થાય છે તેને સુધારવા માટે બૂથ મતદારોની સંખ્યા ઘટાડીને ટ્રાફિક ઓછું કરવા માટે 1200થી પણ ઓછા મતદારો એક બૂથ પર રાખનાર પ્રથમ રાજ્ય બની ગયું છે. બિહાર રાજ્ય જે ચર્ચામાં છે તો આ છે બિહાર. બિહારના કેપિટલ છે પટના. તેમના ચીફ મિનિસ્ટર છે નીતિશ કુમાર
અને ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે? અમને તમે ઓળખતા હશો, આ છે ગીતા ગોપીનાથ. ગીતા ગોપીનાથ જેમને IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરફના પદથી તાજેતરમાં રાજીનામું આપ્યું છે. તે પહેલાં એ હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર હતા. હવે એ પાછા હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર તરીકે કાર્ય કરશે. જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં જસ્ટિસ MS રામાનંદ રાવે કયા રાજ્યના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે? તો તેનો સાચો જવાબ છે ત્રિપુરા. ત્રિપુરાના મુખ્ય ન્યાયાધીશ તરીકે MS રામાનંદ રાવે શપથ લીધા છે. આ છે MS રામાનંદ રાવ, જેમને ત્રિપુરાના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. અને તેમને શપથ લેવડાયા છે ઇન્દ્રસેના રેડ્ડી. ઇન્દ્રસેની રેડ્ડી ત્રિપુરાના ગવર્નર છે, જેમને MS રામાનંદ રાવને શપથ લેવડાવ્યા છે. હવે જોઈએ ત્રિપુરાની કરંટ અફેર. ત્રિપુરાનું કેપિટલ છે અગરતાલા. તેના ચીફ મિનિસ્ટર છે માનિક શાહ અને તેમના ગવર્નર છે ઇન્દ્રસેના રેડ્ડી. ઇન્દ્રસેના રેડ્ડી ત્રિપુરાના ગવર્નર છે. ભારત ત્રિપુરાનું ત્રીજું પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. જે ત્રિપુરા છે એ ભારતનું ત્રીજું પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. ત્રિપુરા સરકારે કિસાનોને સશક્ત બનાવવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની શરૂઆત કરી છે. પૂર્વોત્તર ભારતમાં ત્રિપુરા એકીકૃત એક્વા પાર્કની સ્થાપના પણ કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી ગરિયા અને બોરસો બોરણ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રિપુરાના મુખ્યમંત્રીએ કૌશલ્ય ઉદય ટોંગોઈ પ્રશિક્ષણ કાર્યક્રમની શુભારંભ પણ કર્યો હતો. જ્યારે ભાષીની સાથે સમજોતા કરવાવાળું પૂર્વોત્તરનું પ્રથમ રાજ્ય પણ ત્રિપુરા બન્યું હતું. ત્રિપુરાને લગતા આટલા કરંટ અફેરના ફેક્ટ પણ તમે ધ્યાનમાં રાખજો. જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતીય સેના માટે NAAC હેલિકોપ્ટરનો પહેલો જથ્થો કયા દેશ તરફથી આપણને મળ્યો છે? તો તેનો સાચો જવાબ છે USA. ઓપ્શન બી, USA તરફથી આપણને NAAC હેલિકોપ્ટરનો પહેલો જથ્થો મળ્યો છે, જે ભારતીય સેનાની તાકાત વધારવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. જે લડાકુ હેલિકોપ્ટર છે, ભારતીય સેનાએ તેના અપાચી હેલિકોપ્ટર માટે અનુબંધમાં તેમના માટે જ્યારે સમજૂતો કર્યો હતો. જે અપાચે અટેક હેલિકોપ્ટર લડાકુ ક્ષમતાઓમાંના ભારતનો ક્ષમતાઓમાં વધારો કરશે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયો દેશ યુનેસ્કો છોડી દીધું છે? તો તેનો સાચો જવાબ છે અમેરિકા. ઓપ્શન સી, અમેરિકાએ તાજેતરમાં યુનેસ્કોમાંથી એને બહાર થઈ ગયું છે. આવી જ રીતે અમેરિકા WHO, UNHRC, પેરિસ જલવાયુમાંથી પણ બહાર થઈ ગયું છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યમાં હોર્નબિલ સુરક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, તમિલનાડુ. તમિલનાડુ રાજ્યમાં હોર્નબિલ સુરક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. હવે છે મેપમાં તમિલનાડુ. તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. તમિલનાડુના ચીફ મિનિસ્ટર છે MK સ્ટાલિન અને તેના ગવર્નર છે RN રવિ. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સસ્તા ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન માટે ગતિ બેંક ખાતું શરૂ કરવામાં આવ્યું છે. તો તેનો સાચો જવાબ છે ફિનો પેમેન્ટ બેંક. ફિનો પેમેન્ટ બેંક દ્વારા સસ્તા ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે ગતિ બેંક ખાતું શરૂ કરવામાં આવ્યું છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં કોને 2025ની વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંકનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ છે SBI. ઓપ્શન સી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા
2025ની વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યમાં ડ્રેગન ફ્લાયની એક નવી પ્રજાતિ ડિલારી ઓથેમસ અબ્રાહમી મળી આવી છે? તો તેનો સાચો જવાબ છે કેરળ. ઓપ્શન બી કેરળ. કેરળમાંથી ડ્રેગન ફ્લાયની એક નવી પ્રજાતિ ડિલારી ઓથેમસ અબ્રાહમીની શોધ કરવામાં આવી છે. હવે જોઈએ કેરળ વિશે. તો કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. કેરળના ચીફ મિનિસ્ટર છે પિનરઈ વિજયન અને કેરળનો ગવર્નર છે રાજેન્દ્ર અર્લેકર. હવે જોઈશું કેરળને લગતા કરંટ અફેરના ફેક્ટ્સ. કેરળમાં અર્થકુલ પોલીસ સ્ટેશનને ભારતનું પ્રથમ ISO પ્રમાણિત સ્ટેશન બનાવવામાં આવ્યું છે. કેરળનું પ્રથમ સ્કીન બેંક તિરુવનંતપુરમમાં શરૂ કરવામાં આવી છે. કેરળ 2020-25 માટે સંરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં ફર્સ્ટ રહ્યું છે. જ્યારે ભારતનું પ્રથમ બટરફ્લાય સેન્ચ્યુરી પણ કેરળમાં સ્થાપવામાં આવ્યું છે. કયું? બટરફ્લાય સેન્ચ્યુરી. નજાત તાકડી મહોત્સવ કેરળમાં ઉજવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિઝિન્ઝમ બંદરગાહની પણ શરૂઆત કરી હતી. કેરળે વિદ્યુત બોર્ડને V2G પ્રૌદ્યોગિકી માટે IIT મુંબઈ સાથે સમજૂતો કર્યો છે. V2G એટલે કે જે ઘરમાં રહેલું સોલર ઉત્પાદન થયેલું છે તેને ઉપયોગમાં લેવા માટે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્ય સરકારે બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થીઓને જમીનના અધિકારો આપ્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ સરકારના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે એવો નિર્ણય કર્યો છે કે બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થી પરિવારોને જમીનના અધિકાર આપવામાં આવે, જે એક સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય કર્તવ્ય ઉપર જોર આપતા 10,000 વિસ્થાપિત બાંગ્લાદેશી પરિવારોને જલ્દીથી ભૂમિ અનુદાન આપવા માટે આદેશ આપ્યા છે. હવે જોઈએ ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ. ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર છે યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના ગવર્નર છે આનંદીબેન પટેલ. 2 દિવસનો યુવા આધ્યાત્મિક શિખર સંમેલન ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં યોજાયું હતું. 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના બદાયુમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ભારતીય સેનાએ મેરઠમાં શક્તિશાળી સૈન્ય પ્રદર્શન પ્રચંડ શક્તિનું પણ આયોજન કર્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારે 75 નાની નદીઓને પુનર્જીવિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2025માં ગ્રેટર નોઈડામાં આયોજન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ આગળનો પ્રશ્ન. કયા રાજ્યએ તાજેતરમાં લુપ્તપ્રાય છોડના રક્ષણ માટે કાર્યક્રમ શરૂ કર્યો છે? તો તેનો સાચો જવાબ છે ઉત્તરાખંડ. ઓપ્શન સી ઉત્તરાખંડે તાજેતરમાં લુપ્તપ્રાય છોડના રક્ષણ માટે એક કાર્યક્રમની શરૂઆત કરી છે. હવે છે ચર્ચામાં ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડનું કેપિટલ છે દહેરાદૂન. ઉત્તરાખંડના ચીફ મિનિસ્ટર છે પુષ્કરસિંહ ધામી અને ઉત્તરાખંડના ગવર્નર છે ગુરમીત સિંહ. ઉત્તરાખંડ નિવેશ ઉત્સવનું આયોજન રુદ્રપુરમાં કરવામાં આવ્યું. જ્યારે ઉત્તરાખંડને ભારતની પ્રથમ યોગ નીતિ લાગુ કરી છે. રમ્માણ ઉત્સવ એ છે ઉત્તરાખંડમાં મનાવવામાં આવ્યો. જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાનના તહત ભગીરથ એપ પણ લોન્ચ કરી હતી. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 12 વર્ષ બાદ પુષ્કર કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. હવે જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં AI ઇનોવેશન મિશનના નવા મિશન ડિરેક્ટરની તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે દીપક બાગલા. દીપક બાગલા ઓપ્શન બી જે AI ઇનોવેશન મિશનના નવા મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીજા એક ફેક્ટ તમને કહું કે નીતિન ગુપ્તા જેમને રાષ્ટ્રીય વિત્તીય રિપોર્ટ પ્રાધિકરણ
NFRAના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે, જ્યારે પુનીત ગોયલને મણિપુરના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંજય કૌલ, જેમને ગિફ્ટ સિટીના પ્રબંધ નિદેશક અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે હેમંત રૂપાણી હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજના નવા CEO બનાવવામાં આવ્યા છે. R. દોરાસ્વામી LICના MD અને CEO બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે સોનાલી મિશ્રા RPFના પ્રથમ મહિલા મહાનિર્દેશક બનાવવામાં આવ્યા છે. તો સોનાલી મિશ્રા બહુ જ ઇમ્પોર્ટન્ટ નામ છે, કારણ કે RPFના પ્રથમ મહિલા મહાનિર્દેશક બનાવવામાં આવ્યા છે. તો આ ફેક્ટ ધ્યાનમાં રાખજો. જોઈએ આજનો પ્રશ્ન. તાજેતરમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ ઝુંબેશ ક્યાં યોજવામાં આવી હતી? આ પ્રશ્ન મેં તમને કાલે પૂછ્યો હતો, જેનો જવાબ છે વારાણસી. ઓપ્શન સી, વારાણસીમાં તાજેતરમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ ઝુંબેશ યોજવામાં આવી હતી. હવે જોઈએ